परब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री रासेश प्रभु अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गोसाई जी ना पंचम कुमार श्री रघुनाथ जी ना लाल श्री गोपाललाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्रलाल तथा तेमना कुलरत्नमणि श्री जमनेश महाप्रभुजीना अनिन અને અટંકા ભક્તોના ગુણ ચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી. गोपाल लाल की जय श्री गोपेन्द्र लाल की जय श्री जमनेश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय श्री यमुना महारानी की जय पंच भगवदीय की जय. વૈષ્ણવ છે 94માં કુશળભાઈ અને રામભાઈ. પહેલા સાંખી આપી છે તો હું એ પહેલા સાંખી જ લઉં છું. એ હા સંબંધી જન ઘર સંગ દ્વે ભૈયા વહે દર્શે જ્ઞાત ગમય રસ રંગ રહે સદા ભર ભરસે घर आनंद गुण गहक पद जमुनेश पद राय तेह छीके जश टेक ललित पियोलो भाई पुरयमरा पुरपत्र प्रदेश दास के आवे लिखित लेख कर भक्त के કશળરાઓ કર કહાવે કશળરાઓ કર કહાવે. કુશળભાઈ જ્ઞાતે મણિયારા વૈષ્ણવ છે. અહીંયા કુશળભાઈ જે છે એ જ્ઞાતે મણિયારા વૈષ્ણવ અને રામભાઈ જ્ઞાતે ખવાસ વૈષ્ણવ. આ બંને ભગવદી જે છે એ સંગી વૈષ્ણવ છે અને તેઓ બંને આમરણ ગામના નિવાસી છે. એટલે કે કુશળભાઈ અને રામભાઈ બંને વૈષ્ણવ અને સંગી વૈષ્ણવ અને આમરણ ગામના નિવાસી. હવે આ પ્રસંગને શરૂ કરતા પહેલાં એમની થોડી ઓળખાણ લઈએ. કુશળભાઈ આમ કહીએ ને તો ઘણા બધા આપણને પદ કુશળભાઈના મળે છે, પણ કુશળભાઈ અને કુશળભાઈ આ બંનેમાં ફેર છે. અહીંયા જે કુશળભાઈની વાત છે એ આપણને પુષ્ટિ સંહિતા ભાગ 1માં એમનો ઉલ્લેખ મળી જાય. પેજ નંબર છે 49 ઉપર. જ્યારે પાંચા ભાભા આપણે પુષ્ટિ સંહિતાનું મંડાણ કરવાના છે. એ પુષ્ટિ સંહિતાના મંડાણ પહેલાં બધા ભગવદીઓને આમંત્રણ આપીને તેડાવે છે અને પછી એ ભગવદીઓની સાથે એ પુષ્ટિ સંહિતાનું મંડાણ થાય છે. તો અહીંયા આ 39માં નંબરના પેજ ઉપર પાંચા બાબા એ ડોસાભાઈને કહે છે કે તું હિંગનો વેપાર કરવા માટે જાય છે તો એના માટે આમરણના જે કસળભાઈ છે તેની સાથે લાલભાઈ અને રામભાઈ એટલે આ ત્રણેય સંગી વૈષ્ણવ જે છે એમને પણ આ પુષ્ટિ સંહિતાના મંડાણ માટે કેણ મોકલવાનું છે એવું પાંચા બાબા ડોસાભાઈને કહે છે. ને એમ કહે છે કે હવે એના માટે આપણે શું કરીશું, કેમ ક્યાં મોકલવાનું છે. તો એ પણ અહીંયા આગળ કહેતા કહે છે કે કુશળભાઈ પણ ઘણો જશ જાણ પરવેણ છે. એણે ગ્રંથ ઘણો જ લખ્યો છે. એટલે કુશળભાઈ જે છે એ ખૂબ જ જાણકાર છે. પ્રભુના જશ એમણે ઘણા ગાયા છે અને ઘણા ગ્રંથ પણ લખ્યા છે. એ પૂરવના અનુભવી છે અને એટલા માટે એમને તેડાવીએ તો સારું. આવી રીતે પાંચા બાબા ડોસાભાઈને તેડાવવાનું કહે છે. હવે ડોસાભાઈ જેવા ઘરની બહાર નીકળે છે તો ત્યાં જ એમને સામે આમના જે સંગી વૈષ્ણવ છે જે કુશળભાઈના રામભાઈ એ એમને ત્યાં મળે છે અને રામભાઈને જલપ્રસાદ લેવડાવી અને કહે છે કે કુશળભાઈને અને લાલભાઈને જેઠવદી ચતુરાદશીના દિવસે એટલે કે જેઠવદી ચતુરાદશીના દિવસે પુષ્ટિ સંહિતાનું મંડાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો એ દિવસે એમને પધારે, સવારે વહેલા પધારે એવી વિનંતી કરવાની છે. અને ત્યારે રામભાઈ કહે છે, ઘણા આનંદ પામે છે પહેલાં તો કે આવો લાભ ક્યાં મળે કે વૈષ્ણવ આપણને બોલાવે. અને કુશળભાઈને કહે છે કે કુશળ બાબા તો હવે ખેતર એમ કહે કે કંઈ કામકાજ હોય તો તમે ઓછા કરી દેજો પણ આ દિવસે વહેલાસર પહોંચી જજો. એટલે રામભાઈ કહે છે કે કુશળ બાબા તો હવે વાડી અને ખેતરનું જે કામ જે છે એ તો છોડી દીધું પણ એની સાથે સાથે લોક વ્યવહારનું કામે પણ હવે જતા નથી. પણ ક્યારથી? તો જ્યારથી તેમણે માંડવો કીધો. આ માંડવો કયો?
તો આપણા પુસ્તકની અંદર આમરણનો જે મંડપ કહેવામાં આવે છે, આમરણનો મંડપ જે કાવ્ય સ્વરૂપે લખવામાં આવ્યો છે, એ આમરણનો મંડપ જે છે એ કર્યા પછી આ કશળભાભાએ પોતાનું જે લૌકિક જે છે એ લૌકિક વ્યવહાર સર્વ કંઈ છોડી દીધો અને ઠાકોરજીનો જ અંદર સેવા અને સમરણમાં સર્વસ્વ સમય ગાળે છે. એની સાથે સાથે શું કરે છે? તો આ ત્રણેય જે છે ત્રણેય સાથે ભગવદ વાર્તા કરે છે. પુષ્ટિ પ્રકાશના ગ્રંથનો એ સમયે તેઓ એમને અનુભવ કરાવી રહ્યા છે. એમને ઘણા અનુભવી તમને સમજાવે અને બીજા સમજાવે, એમાં બહુ ફેર હોય. તો અહીંયા કશળબાબાએ જે એમના અનુભવ કર્યા છે જમનેશ મહાપ્રભુજી સાથેના, જે પ્રભુ બિરાજતા હતા એ સાથેના અનુભવો છે, એ અનુભવોનું વર્ણન કરતાં કરતાં એક એક ગ્રંથનો અનુભવ એ સર્વે કોઈ કરી રહ્યા છે. આવા છે આ કશળભાઈ. અને આપણા પુષ્ટિ સંહિતાની અંદર પણ મોટા ભાગના જે પ્રશ્નો પૂછનાર જે છે ને, જેમણે આપણી માટે આ પ્રશ્ન પૂછીને આપણા પર કૃપા કરી, એવા કશળભાઈને પહેલાં તો દંડવત પ્રણામ. અહીંયા આપણે એ જ પ્રસંગ જોઈ રહ્યા છે, કશળભાઈ અને રામભાઈનો. પ્રસંગમાં આગળ જતા જોઈએ તો તેઓ મહારાજના અનિન અને ઉપાસિક ભગવદી વૈષ્ણવ છે. તેમણે મહારાજશ્રીને તથા ભગવતીને પધારવા દેશ પરદેશ પત્રિકા લખી, એટલે કે આમરણનો મંડપ કર્યો તે વખતે દેશ પરદેશ પત્રિકા લખી અને પ્રભુ અને તેમના ભગવતીઓને પધરાવ્યા. અહીંયા આમરણના મંડપની 3-4, આ મંડપ તો ઘણો મોટો છે, પણ 3-4 કડી લેવાનો પ્રયત્ન કરીશ, જેટલું આમાં આવી શકે, શક્ય બને એટલો પ્રયત્ન કરીશું. આમરણનો મંડપ છે 247 નંબરના પેજ ઉપર. થોડું એનું રસ દર્શન કરીએ કે અમરાપુરયાનંદ શું મંડપ તણા મંડાણ, તલસી કલશ અંબજી મળ્યા, મંડપ સુપરિયાણ વાલા, મંડપ સુપરિયાણ, પરિયાણ પ્રીતે કરી પૂરણ મનય અભિલાષ, પ્રભુજી આગળ વિનતી, દિન વચન મુખ ભાખવાલા, દિન વચન મુખ ભાખ. વનમાળીદાસ કહે છે કે અમરાપુરમાં તો આનંદ ક્યાંય માતો નથી. કેમ? મંડપનું મંડાણ કરવાનું છે, મંડપની પત્રિકા લખવા માટે એ બધા વૈષ્ણવોને તેડાવવાના છે. અને આ મંડપમાં કોણ છે? મંડપ કોણ કરી રહ્યું છે? તો તલસી, કળશ અને અંબજી, આ ત્રણેય ભગવદી વૈષ્ણવ મળી ને આ મંડપનું પરિયાણ કરી રહ્યા છે. અને પરિયાણ પણ કેવી રીતે? આપણે જોઈએ ને, આપણા માર્ગની રીત છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુનો નિર્ધાર કરો ને તો પહેલાં કોની આજ્ઞા લેવાની હોય છે? પહેલાં ભગવદીની આજ્ઞા લેવાની હોય છે. તો એટલા માટે કહે કે પ્રીતે કરીને એ મંડપનું પરિયાણ કરવું છે. પૂર્ણ મન અભિલાષા, મનની અભિલાષા જે પ્રભુ પૂર્ણ કરે એવું મંડપ કરવું છે. પ્રભુજી આગળ પહેલાં તો વિનંતી કરી, દીન વચન મુખ ભાગ, એટલે કે એકદમ દીનતા ભર્યા વચનથી પ્રભુ આગળ વિનંતી કરી કે આપના ભગવદીની આજ્ઞા લઈએ છે કે હવે મંડપનું પરિયાણ કરવું છે. મુખ ભાખે વેગે લખો કંકોતરી નિજ દાસ, હા વિલંબ ન કીજીએ આસુવદ ચતુરાદસી, મહામંડપ સુખ રાસ, ધન્ય ધન્ય વલ્લભી. શું કહે છે પ્રભુ? મુખ ભાખે વેગે લખો કંકોત્રી. મુખથી કહે છે કે હવે વેગે લખો, રાહ નથી જોવી, પ્રભુને પધરાવા છે એટલે સહેજ પણ વિલંબ નથી કરો અને કંકોત્રી લખવી છે. આસુ, ક્યારનો મંડપ? આસુ વદ ચતુરાદશી, આસુ વદ ચતુરાદશી, એ ચતુરાદશીનો મંડપ કરવો છે અને ધન્ય ધન્ય વલ્લભી જન જે છે એને પધરાવા છે. આ મહામંડપ જેમાં સુખ અને રાસ બંનેની આપણને પ્રાપ્તિ થાય એની પત્રિકા લખવી છે. આગળ એ પત્રિકા લખ્યા પછી, પત્રિકા તો લખે છે એની સાથે પત્રિકા લખ્યા પછી પત્રીનાદ શ્રવણ સુની આરત ઉપની અંગ, ગ્રહે કાજ સર્વે તજી
મળવા સંબંધી સંગવાલા, મળવા સંબંધી સંગ. એટલે પત્રી લખાઈ દેશ વિદેશ અને મોકલવામાં આવી અને પત્રિકા મળતા જાણે વેણુ નાદ થયો અને જે વૈષ્ણવને સાંભળે છે ને એને આરત એટલે હૃદયમાં એવી આતુરતા જાગી, એવો વિરહ થયો કે હવે તો આપણે શું કરવું છે, આ મંડપમાં જવું છે. સર્વ કાજ જે છે ગ્રહના એ વ્યવહાર સર્વ તજી દીધા અને જે આપણા સાચા સંબંધી છે, સાચા સંબંધીને મળવા મંડપમાં જવું છે. સંગમ તેરસ દિન હો નર નારીના વૃંદ, એક સમય આવ્યા સામય, યાનું સુખ શું કહું, મધ્ય મંડપ શ્રી ગોપેન્દ્ર, ધન્ય ધન્ય વલ્લભી, ધન્ય ધન્ય વલ્લભી. એટલે તેરસના દિવસે આ જે સંઘ જે છે, જે ભગવતી જન તાંદર્શી વૈષ્ણવ છે, સર્વે જૂથ ત્યાં તેરસના દિવસે મળ્યા છે. નર અને નારીનું વૃંદ ભેગું થયું છે. એક સમયે સર્વે આવી પહોંચ્યા છે ને સામૈયાનું તો વર્ણન શું કરીએ, શબ્દ મળે નહીં એવું વર્ણન તો કરી ન શકાય એવું સામૈયાની ત્યાં શોભા છે. મંડપ મધ્ય જાણે પોતે સાક્ષાત પ્રભુ શ્રી ગોપેન્દ્રજી બિરાજે છે એવું દર્શન આ સર્વે નર નારીના વૃંદને થઈ રહ્યું છે. એટલા આનંદથી સામૈયા કરવામાં આવ્યા છે. આગળ સામૈયા કરીને પ્રભુ, મંડપ તો ઘણો લાંબો છે, એના પછીની કડી એક દોહરો છે એના તો લઉં છું કે તાલ તાન, તાલ તાન ગતિ ભેદ શું, ગાન કરે નિજ જન, મંડપે આવ્યા મલપતા, નિરખવા પ્રાણ જીવ નવાલા, નિરખવા પ્રાણ જીવન. એટલે સામૈયામાં જાજ ઢોલક તાલ સર્વે વાગી રહ્યા છે, સામૈયાની શોભા કહી જાય એવી નથી. અને આવી રીતે મલપતા એ મંડપમાં આવ્યા છે. કેમ તો પોતાના પ્રાણ જીવન, પોતાના પ્રાણનાથને નિરખવા એ સર્વે નર નારીનું વૃંદ જે છે, જે વૈષ્ણવ છે, ભગવતીજન એ ટોળે મળીને ત્યાં પધાર્યા છે. ભોગ ભલા ચૂરી તણા, ચતુરાદશીને દીન, આરોગ્ય આનંદ મળી, ભેટ થાય ભલી ભાત શું, મોદય પરમિત મન, હા ધન્ય ધન્ય વલ્લભી, ધન્ય ધન્ય વલ્લભી. એટલે ચતુરાદશીના દિને ભલી ભાતે ચૂરી તણા, એટલે કે ચૂરી પ્રભુને ધરી છે, એમ કે ચૂરી તણા એકદમ સુંદર પ્રભુને ભાવે એવા ભોગ પ્રભુને ધરવામાં આવ્યા છે ચતુરાદશીના દિવસે. અને આરોગ્ય આનંદમય, એટલે પ્રભુ તો આનંદથી, જ્યાં પોતાનું નર નારીનું વૃંદ પોતાના ભગવતી બિરાજતા હોય તો પ્રભુ આનંદથી આરોગે ને, તેમ આનંદથી પ્રભુ ભોગ આલોગે છે. અને ઘણી જ ભેટ પ્રભુને પણ થાય છે. અને આવો જ પ્રસાદ એ જે છે આ વલ્લભીજન જે છે એ સર્વેને મળે છે. દૂજો દિન અન્નકૂટનો રે એ જ ભોગ પ્રસાદ, હા આપ સર્વદાસને છાક છક્યા રસરા સરમતા, નિજ જન મૂકી મરજાદ, હા ધન્ય ધન્ય વલ્લભી, ધન્ય ધન્ય વલ્લભી. શું કહે છે કે બીજો દિવસ ચતુરાદશીના દિવસે તો ભોગ પ્રસાદ લીધા જ, પણ એના બીજા દિવસે અન્નકૂટ પ્રભુને ધરવામાં આવ્યો છે. અને એ જ ભોગ પ્રસાદ જાણે છાક લીલા પ્રભુએ કરી હોય ને એવી રીતે રસમસ પ્રસાદ, મહાપ્રસાદ સર્વે જને લીધો. અને એની સાથે સાથે નિજજન મૂકી મરજાદ, મરજાદ એટલે કે લોક લજ્જા મૂકીને સર્વે નિજજને રાસનો પણ એવો જ આનંદ લીધો. આવ્યો
અત્યંત આનંદ આ આમરણના મંડપની અંદર સર્વે વૈષ્ણવ જૂથે લીધો. મરજાદા મૂકી માલ્યા શ્રી ગોપેન્દ્ર તણી સુહાગ, મંડપ અધિક હવો પ્રતિદિન લીએ પરાગ. એટલે મર્યાદા મૂકીને સર્વે વૃંદ જે છે નર નારીનું ભગવતી જન જે વૈષ્ણવનું ટોળું છે સર્વે વૈષ્ણવે ત્યાં આગળ મર્યાદા મૂકીને જાણે ગોપેન્દ્રજીના સુહાગે, જાણે પોતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના શું છે વરેલા છે એવા પ્રભુશ્રીના સુહાગ માનીને પોતાના પતિ સાથે રમણ કરતા હોય એવી રીતે આનંદ અહીંયા લીધું. અને મંડપમાં અધિક પ્રતિદિન આવા પરાગ સાથે સર્વે 5 દિવસના મંડપની અંદર આનંદ લીધું. આવો હતો આમરણનો મંડપ જે કશરભાઈ અને રામભાઈએ કર્યો. અને એની સાથે કશરભાઈ, તલસીભાઈ ને અંબજીભાઈ આ સર્વે આ મંડપની અંદર અને ગામથી સર્વે વૈષ્ણવોએ પણ આવો આનંદ અહીંયા આમરણમાં લીધો. હવે આગળ આપણે જોઈએ કે રામભાઈ જે એમના સંગી વૈષ્ણવ છે, આ કશરભાઈની વાત, અને એની સાથે આ કહે છે કે રામભાઈ એમના જે વૈષ્ણવ સંગી વૈષ્ણવ જે છે એ આમરણના દીવાન હતા. તેમણે પણ પ્રભુશ્રીને 2 ઘોડી ભેટ ધરી છે. કુશળભાઈએ શ્રી જમનેશ મહાપ્રભુજીનો જશ ઘણો જ નવો બનાવીને ગાયો છે. એટલે કશરભાઈએ ઘણા પદની રચના કરી, ઘણા ગ્રંથોની પણ રચના કરી, અને એની સાથે પ્રભુશ્રીનો જશ પણ ઘણો ગાયો છે. કશરભાઈ તથા રામભાઈને ભગવતી સ્વરૂપનો ઘણો જ ભર હતો. એટલે કે બંનેને આપણે એમ કહેવાય કે આપણામાં ભગવતીનું કારણ બહુ અગત્યનું છે ને અહીંયા બંને ભગવતીને પણ પ્રભુશ્રીના ભગવતી ઉપર અત્યંત ભર હતો. એવા બંને કૃપાપાત્ર વૈષ્ણવ છે. હવે કશરભાઈનું એક પદ આપણને પુષ્ટિ સાઈ, તમારો સમય થઈ ગયો છે, એક પદનો ભાવાર્થ લેવો છે. હા, પેજ છે 185 પુષ્ટિ સંહિતા ખંડ 1 અને પાંચા ભાભા ને ત્યાં આ સર્વ વૈષ્ણવ જૂથ પધાર્યું છે અને પુષ્ટિ સંહિતાનું મંડાણ થવાનું છે. હવે એ પહેલા જ 14ના દિવસે પાંચા બાબા અલૌકિક દર્શન સર્વેને કરાવે છે. એ પ્રસંગનું આપણે રસ દર્શન કરવાનો પ્રયત્ન કરીશ. હું સર્વે વૈષ્ણવ જૂથ અહીંયા જે બિરાજે છે સર્વેને એટલી જ વિનંતી કરીશ કે આપ આપના હૃદયમાં એ પ્રભુના સ્વરૂપને નિહાળવાનો પ્રયત્ન કરજો. પેજ નંબર છે 185 અને 4થા નંબરનો પેરેગ્રાફ છે, હું ત્યાંથી લઉં છું. પાંચા બાબાએ મંદિરના દ્વાર ખોલી સર્વોને શિંગારના સમાના અલૌકિક દર્શન કરાવ્યા. એટલે શિંગારના દર્શન ખુલ્યા છે. પાંચા બાબાએ દ્વાર ખોલ્યા છે. આપણે સર્વે કોઈ જાણે છીએ કે પાંચા બાબાને ત્યાં કઈ સ્વરૂપ બિરાજે, તો તમારા હૃદયમાં એ સ્વરૂપની ઝાંખીનો પ્રયત્ન કરજો કે એ સ્વરૂપના દર્શન, શિંગારના દર્શન ખુલ્યા છે, અલૌકિક દર્શન. સર્વો નેણા ભરીને પ્રભુને નિરખર્યા. દર્શન ખુલે પછી નેત્ર બંધ કરવાની જરૂર છે? નેત્ર બંધ ક્યારે કરવાના હોય? કે જ્યારે પ્રભુ સામે નથી. અહીંયા તો દર્શન ખુલ્યા છે ને, તો નેત્ર ભરીને સર્વે જૂથ જે છે એ ત્યાં દર્શન કરી રહ્યો છે. દર્શન કરતા સર્વના મન લોભાઈ રહ્યા છે. અલૌકિક દર્શન, આજે તો પ્રભુનું અલૌકિક દર્શન થઈ રહ્યું છે. તન મન પુલકિત થતા આનંદનો અતિરેક થઈ રહ્યો. એટલે કે પ્રભુનું દર્શન કરતા એવો આનંદનો અતિરેક પોતાના હૃદયમાં અને અંગમાં સર્વે વૈષ્ણવને જણાઈ રહ્યા છે. અત્તર ફૂલેલી મહેક ફેલી રહી છે. આપણે વૈષ્ણવના ઘરની એક આ રીત છે કે જ્યારે પણ દર્શન હોય ને તો હંમેશા ત્યાં આગળ દ્વાર ખુલે ને તો ચારો તરફ શું આવે? સુગંધીની મહેક પસરાઈ રહે. તો અહીંયા પણ સુગંધીની ફૂલેલી મહેક દર્શન ખુલતા તરફ પ્રસરી રહી છે. મન પ્રફુલ્લિત થઈ રહ્યું છે. ફૂલમાળા સુંદર શોભી રહી છે. જેઠ વધી એટલે ઉનાળાનો સમય છે, એટલે સુંદર ફૂલમાળા પ્રભુના શ્રી અંગમાં છેલ્લો શિંગાર પ્રભુનો ફૂલમાળા. એ ફૂલમાળા પ્રભુશ્રીને સુંદર રીતે શોભી રહી છે. શિંગારની સજાવટ પણ એટલી જ અલૌકિક ભાસી રહી છે. પ્રભુએ એટલી સુંદર રીતે એટલા સુંદર શિંગાર પ્રભુએ પહેર્યા છે કે એને નિરખતા નેત્ર ધરાય જ નહીં, અલૌકિક ઝાંખી થાય છે. આજ તો ઠાકોરજી મંદ મન મુસ્કાતા હોય એવા દર્શન અદ્ભુત છબીના થઈ રહ્યા છે. એટલે કે મંદ પ્રભુના મુખારવિંદને હંમેશા દર્શન કરો ને તો પ્રભુના મુખારવિંદને જોવાનો પ્રયત્ન કરો કે મંદ મુસ્કાય છે. અણિયાળા નેત્ર છે, નેત્રમાં પ્રેમ ભરી નેત્રે આપણને પ્રભુ નિરખી રહ્યા છે અને આપણે પ્રભુને નિરખીએ છીએ. અને મંદ જાણે આજે તો પ્રભુ મંદ મુસ્કાઈ રહ્યા છે, પોતાના વૈષ્ણવને એવા મુસ્કાતા સ્વરૂપે દર્શન આપી રહ્યા છે.
આવા સુંદર દર્શન છે. હવે કીર્તન પ્રભુને સાંભળવા હોય ને, અને એટલા માટે પાંચા બાપા પણ ત્યાં બિરાજતા સર્વે વૈષ્ણવને કહે છે કે આપ કીર્તન કરો. અને એમાં કશળભાઈને પણ કહે છે. કશળભાઈ એક શિંગારનું પદ અહીંયા બોલે છે. ભાવાર્થ સાથે આપણે એ પદ જોઈએ. आज की छबीली छटा बरनु कहा सुंदरताई कोटि कामल जित भये निरख मन रह्यो लो भाई आज की છબીલી છટા એટલે પ્રભુની છબીલી છટા આજે કેવી છે. બરનું કહા સુંદરતાઈ, પ્રભુની સુંદરતાનું તો હું શું વર્ણન કરી શકું. એવી છબીલી છટાથી પ્રભુ બિરાજે છે. કોટિક કામ લજ્જિત ભય, એટલે કે પ્રભુની સામે કોટિક કામદેવ પણ લજ્જિત થઈ જાય એવું તો કામણ્ય ભર્યું સ્વરૂપ પ્રભુનું છે. નિરખ મન લોભાઈ રહ્યો, એટલે કે મારું મન તો એને નિરખીને લોભાઈ રહ્યું છે. અંગ ધરહી શિંગાર સાજયબ મોતન માલ કંઠ ઓર જાઈ કમલ નયન કરુણા રસ પોષણ વે બાતે સુધ ચિત લાઈ આજ કી છબીલી છટા. એટલે અંગ ધરહી શિંગાર સાજ, પોતે પ્રભુએ એ શિંગાર અને સાજ પ્રભુએ સુંદર ધર્યો છે. અને એમાં શું ધર્યું છે તો મોતન માલ, એટલે કે ઉનાળાનો સમય, મોતી ઠંડા, એટલે પ્રભુને ઠંડા શિંગાર, એટલે કે મોતીની માળા જે છે એ કંઠ ઉપર ઉરઝાઈ રહે, એટલે કે એટલા બધા વળવાળી ધરી છે કે જાણે એકબીજામાં ઉલજી રહી હોય એવા મોતીના શિંગાર ભારે ધર્યા છે. કમલ નયન કરુણા રસ પોષણ, અને જાણે નેત્ર તો એવા કમળ નયન જે છે કરુણાથી એવા કરુણા ભળ્યા છે કે જે જોઈને શુદ્ધ બુદ્ધ સર્વસ્વ ભૂલી જવાય, શુદ્ધ આવી જાય ને કાં તો વિસરાઈ જાય. આયુર અંતર સબ રસ રૂપની કો રસ રંગ રાગ સદા સુહાઈ દાસ કષણ પ્રભુ કે દર્શન પાયો તન મન નૈન રહ્યો લો ભાઈ આજ કી છબીલી છટા બરનું કહા સુંદરતાઈ. એટલે ઉર અંતર રસબસ, એટલે પ્રભુશ્રીનો જે દર્શન કરીને આ ઉર અને અંતરે રસબસ થઈ રહ્યા છે. રસ રંગ રાગ સદા સુહાય, અને આવો જ રસ રંગ અને રાગ સર્વસ્વ હૃદયમાં સદાય સુહાઈ રહે એવી વિનંતી. દાસ કુશળ પ્રભુ કે દર્શ પાયો, આવા દાસ કુશળ દાસને આવા દર્શન ત્યાં પાંચા ભાવાને ત્યાં થયા અને એનું તન અને મન સર્વસ્વ લોભાઈ રહ્યો હોય. જો સાક્ષાત એવા દર્શન થતા હોય તો આપણને જો એના 5% પણ દર્શન થાય ને તો કુશળદાસની આપણા ઉપર કૃપા થઈ કહેવાય. આવા ભગવદી વૈષ્ણવ છે કશળભાઈ અને રામભાઈ, તેમને ઉપર ઠાકોરજીની કૃપાનો પાર નથી. અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ.